સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગુજરાતના ખેડૂતોને લઈને। ન્યૂઝ 18 પર સૌથી મોટા સમાચાર। આગામી 2 દિવસમાં રાહત પેકેજ જાહેર થશે। અંદાજે 5000 કરોડનું આ રાહત પેકેજ હોઈ શકે છે, જે ખાના ખરાબી કમોસમી વરસાદે કરી છે, ખેડૂતોના પાકને બરબાદ કર્યો છે। ખેડૂતો મીટ માંડીને બેઠા છે સરકાર સામે કે ક્યારે રાહત પેકેજ જાહેર થશે। તો ગુજરાતના ખેડૂતો માટે આ મોટા સમાચાર ન્યૂઝ 18 ગુજરાતી આપી રહ્યું છે। 2 જ દિવસનો સમય લાગશે। 2 જ દિવસમાં રાહત પેકેજની જાહેરાત થશે અને ત્યારબાદ તમામ ખેડૂતોને એ પેકેજમાંથી પૈસાની સહાય આપવામાં આવશે। અંદાજે 5000 કરોડનું આ રાહત પેકેજ હોઈ શકે છે। ખૂબ જ વ્યાપક નુકસાન થયું છે। હજારો હેક્ટર જે જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું તેનો સોથ વળી ગયો, કારણ કે કમોસમી વરસાદ ત્રાટક્યું, પાક તૈયાર થઈ ગયો હતો અને એવામાં પાકની કાપણી કરીને ખેતરમાં સુકાવા માટે મૂક્યો, ત્યાં જ મેઘરાજા વિફર્યા અને મેઘરાજાએ જે વરસાદ પાડ્યો છે તેના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા। હવે ફરી એક વખત ખેડૂતોને બેઠા કરવા હોય તો આ સરકારી સહાય ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે। એટલે જ મુખ્યમંત્રીએ મેરેથોન બેઠકો કરી। કૃષિ મંત્રી જીતુ વાઘાણી જેમણે કહ્યું કે ઝડપથી ખેડૂતોને રાહત પેકેજની જાહેરાત કરીને તેનું વિતરણ કરવામાં આવશે। પહેલા મુખ્યમંત્રી જે ગીર સોમનાથના ગામડાઓમાં પહોંચ્યા હતા, તેમણે એ જાણ્યું કે કઈ હદે વરસાદે કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે, એટલે છેવાડાના ગામડાઓની પસંદગી કરવામાં આવી, જેથી એ જાણી શકાય કે આખરે શું નુકસાન થયું છે। અને હવે 2 જ દિવસમાં સરકાર સહાય પેકેજની જાહેરાત કરશે। સંવાદદાતા ગીતા મહેતા લાઈવ જોડાઈ ગયા છે। ગીતા, 2 જ દિવસમાં ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવશે, શું જાણકારી? થી મોટા સમાચાર ન્યૂઝ 18 ગુજરાતી પર હાલે છે અને ખેડૂતો માટે આનંદદાયક રાહતના સમાચાર છે કે કમોસમી માવઠાનો જે માર વાગ્યો છે તેના પર રાજ્ય સરકાર હવે સંવેદનશીલતા સાથે મલમ લગાવશે। જી હા, અંદાજિત 5000 કરોડનું પેકેજ આગામી 2 દિવસમાં રાજ્ય સરકાર જાહેર કરશે। હું આપણે જણાવવા માંગીશ કે અત્યાર સુધીમાં કમોસમી વરસાદની વણઝાર રહી છે ગુજરાત ઉપર। આ એક ખૂબ જ દુઃખદ ઘટના છે અને અત્યાર સુધીમાં લગભગ 3 કે 4 પેકેજ રાજ્ય સરકાર કમોસમી વરસાદને લઈને આપી ચૂકી છે, પણ અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ રાજ્ય સરકાર જાહેર કરવા જઈ રહી છે। અંદાજિત 5000 કરોડનું રાહત પેકેજ રાજ્ય સરકાર આગામી 2 દિવસમાં જાહેર કરશે। આજે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદ પણ કરી હતી, પરંતુ એ ટેકાના ભાવના મુદ્દે કરી હતી। તેઓએ સ્પષ્ટતા નહોતી કરી કે રાહત પેકેજ ક્યારે જાહેર થશે, કેટલું હશે, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી પાસે ટોચના સૂત્રો દ્વારા પાક્કી ખબર છે કે આગામી 2 દિવસમાં અંદાજિત 5000 કરોડનું રાહત પેકેજ ખેડૂતો માટે જાહેર થશે। ખેડૂતો માટે રાહતના સમાચાર છે। માવઠાનો જે માર પડેલો હતો, ખેડૂતો પાયમાલ બન્યા હતા અને હજી પણ આ કમોસમી વરસાદ ક્યારે અટકશે તેની પણ કોઈને જાણ નથી, કારણ કે આગામી ડિસેમ્બર સુધીની આગાહી કરવામાં આવી છે। હજી બાકીનો પાકનું પણ શું થશે? ઓલમોસ્ટ એવું માની શકાય કે 16000થી વધુ ગામડાઓમાં 100% પાક જે છે તે નાશ પામ્યો છે। હવે કોઈ પાક બચવાની આશા નથી રહી, એટલે હવે માની લો કે વરસાદ બંધ બી થાય અથવા વધુ પણ વરસાદ પડે, ખેડૂતો માટે જે સ્થિતિ છે તે બદલાવાની નથી। જી ગીતા, આ જે પેકેજ જાહેર કરવામાં આવશે, શું એ ઝોન વાઇઝ જાહેર કરવામાં આવશે? કેમ કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધારે ખાના ખરાબી થઈ હતી, એટલે એ રીતે કરવામાં આવશે, કારણ કે સર્વેમાં જે ટીમોને આંકલન કર્યું તેના આધારે સરકાર જાહેરાત કરશે સહાય પેકેજની। હજી રાજ્ય સરકારનો જે નિયમ છે એ એવો નિયમ છે કે 33%થી વધુ જે ખેડૂતોને પાકમાં નુકસાન થયું હોય તેને જ વળતર મળી શકે। એટલે કમોસમી વરસાદ બાદ જે રાહત પેકેજ જાહેર થાય તે નિયમ એવો છે કે 33%થી વધુ જેને નુકસાન થયું હોય તેને રાહત પેકેજનો લાભ મળે, પરંતુ પહેલી વખત એવું બનશે, કારણ કે 33 લગભગ ઓલમોસ્ટ ખેડૂતોની 100% ખેતી નાશ પામી છે, એટલે ઓલમોસ્ટ તમામને આ મળશે, કોઈ ઝોન નહીં રહે। કારણ કે ઓલ ઓવર એવું નથી બન્યું કે દક્ષિણ ગુજરાતમાં વધારે નુકસાન થયું અને સૌરાષ્ટ્રમાં ઓછું નુકસાન થયું। લગભગ તમામ ગામડાઓમાં 100% પાક ઉપર અસર થઈ છે।
ખૂબ જ ખરાબ અસર થઈ છે. કૃષિ પ્રધાન પોતે ખેડૂત છે એટલે એ ખેડૂતની જે વેદના છે તેને સમજી શકે અને ખેડૂતની આ વેદનાને લઈને જ ન્યૂઝ 18 ગુજરાતીએ અંદરની ખબર ખેડૂતો માટે કાઢી છે અને તે એ છે કે આગામી 2 દિવસમાં રાજ્ય સરકાર જાહેરાત કરશે. ખેડૂતોએ ગભરાવાની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તેમને જે નુકસાન થયું છે તે નુકસાનનું પૂરેપૂરું વળતર ચૂકવવાનો રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ હશે. અંદાજિત 5,000 કરોડ રૂપિયાનું પેકેજ રાજ્ય સરકાર જાહેર કરશે ને એની જાહેરાતનો સમય વધુ નહીં લંબાય. આગામી 2 દિવસમાં આ જાહેરાત થશે. જી આભાર ગીતા, તમામ જાણકારી આપવા માટે. તો ખેડૂતો માટે મોટી રાહતના આ સમાચાર છે કે 2 જ દિવસમાં સરકાર સહાય પેકેજની જાહેરાત કરી દેશે.